હેલો ફ્રેન્ડ્સ, લેક્ચર નંબર 2. તો ટાઈપ્સ અકોર્ડિંગ ટુ મેટકાલ્પ એન્ડ ચાર્ક 1950 પ્રમાણે. તો એનેમોસાઇટિક, એનિસોસાઇટિક, ડાયસાઇટિક, પેરાસાઇટિક, એક્ટિનોસાઇટિક, ગ્રામિનેશિયસ અને ટેટ્રાસાઇટિક. તો આ રીતના આપણા ટોટલ 8 પ્રકાર પડશે. તો પહેલી વાત કરીએ કે એનેમોસાઇટિક. તો એનેમોસાઇટિક સ્ટ્રોમા એનેમોસાઇટિક સ્ટ્રોમા કોશિકાઓથી ઘેરાયેલા રહે છે અને અન્ય બાહ્ય ત્વચાના કોષોથી અલગ નથી ત્યાં સુધી કદ અને આકારની વાત છે. તો સ્ટ્રોમાની આસપાસ કોષોની કોઈ સંખ્યા ચોક્કસ અને વ્યવસ્થા અસ્તિત્વમાં નથી. તો બાહ્ય ત્વચાના કોષોમાં એક સ્ટ્રોમા એમ્બેડેડ જણાય છે. એમ્બેડ એટલે કે સાથે જોડાયેલી હોય એવી. એક્ઝામ્પલ તરીકે એપોકાઇનાસી, બોરાગિનેસિયા, ચિનોપોડિયેસી, કુકુરિતા વગેરે. જે મેટકાલ્પ અને ચાકે 142 પરિવાર એટલે કે 142 ફેમિલીનો ઉલ્લેખ કર્યો છે જ્યાં એનેમોસાઇટિક સ્ટ્રોમા હાજર હોય છે. હવે એના પછી વાત કરીએ કે પેરાસાઇટિક. તો એક અથવા વધુ સબ ફેમિલી એટલે કે પેટા કુટુંબ સબ ફેમિલી કોષો દ્વારા બંને બાજુ પેરાસાઇટિક સ્ટ્રોમા હોય છે. તો સબ ફેમિલીના કોષોની રેખાંશની અક્ષો, એડચર અને રક્ષક કોષોની સમાંતર રહે છે. સહાયક કોષો ધ્રુવો પર મળી શકે છે અથવા નહીં. કુટુંબમાં રૂબિયાસી સહાયક કોષો સામાન્ય રીતે ધ્રુવો પર મળે છે. ડ્રાઉનિસ અને લિનમ વગેરેના પેટા કંપની એટલે કે પેટા વિભાગના અંદરના કોષો જે સામાન્ય રીતે ધ્રુવોની ટૂંકા ગાળામાં આવે છે, જે રૂબિયાસી એટલે કે રૂબિયેસી, કોન્વોલ્યુસી, ફેસોલસ, અરાચિસ અને પસોરાલિયા જેવી ફેમિલીના અંદર આ જોવા મળે છે. તો મેટકાલ્પ અને ચાકની 105 ફેમિલીના અંદર આ ટાંકા એટલે કે નોંધવામાં આવેલા છે. હવે વાત કરીએ કે એનિસોસાઇટિક. એનિસોસાઇટિક સ્ટ્રોમા 3 અસમાન કદના પેટા કંપની એટલે કે પેટા વિભાગના કોષોથી ઘેરાયેલા રહે છે, જેમાંથી એક અન્ય બે કરતાં કદમાં સ્પષ્ટ રીતે નાના છે. એક્ઝામ્પલ તરીકે ક્રુસિફેરેસી, જેને આપણે અહીંયા ક્રુસિફેરે બતાવીએ છીએ, સોલેનમ, પેટુનિયા સેડમ, નિકોટિયાના જેવી ફેમિલીઓનો અહીંયા સમાવેશ કર્યો છે. જેના અંદર એક બીજી પણ ફેમિલી છે કે જે એનિસોસાઇટિક પ્રકારના આપણે સ્ટ્રોમા એટલે કે વાયુરંધ્રો જોવા મળે છે. હવે વાત કરીએ કે ડાયાસાઇટિક. તો ડાયાસાઇટિકના સ્ટ્રોમા સહાયક કોષોથી જોડાયેલા અથવા ઘેરાયેલા રહે છે. તો પેટા કંપનીની કોષોની સામાન્ય દિવાલ કોષોના રક્ષણ માટે યોગ્ય ખૂણા પર હોય છે. તો કેરિયોફિલેસી, કંટાસી, હાઇગ્રોફિલા, ડાયન્થસ વગેરે. એક્ટિનોસાઇટિક. એક્ટિનોસાઇટિક સ્ટ્રોમા રેડિયેટિંગ કોષોના વર્તુળથી ઘેરાયેલા રહે છે. એક્ઝામ્પલ તરીકે એન્ટિસ્ટ્રોક્લેન્ડસ અને યુક્લિયા સ્ટ્યુડેબિનસ, જેને આપણે ઇબેનાસી કહીશું, જે નોંધાયેલા છે. તો મેક્ટિયોસાઇટિકની મૂળ વ્યાખ્યામાં જોઈએ તો મેટકાલ્પ અને ચાકને સ્ટ્રોમાના બંધ રાખતા પેટા કંપનીઓ એટલે કે પેટા વિભાગના કોષોની સંખ્યામાં જણાવી નથી. હવે ગ્રામિનિયસ. તો ગ્રામિનિયસ સ્ટ્રોમા પાસે બે રક્ષક કોષો હોય છે જે આકાર મૂર્ખ ઘંટ જેવા હોય છે. તો દરેક રક્ષક કોષોનો મધ્યમ ભાગ અને બે બલ્બ્સ છેડા હોય છે. બલ્બ્સ એટલે કે બુઠ્ઠા હોય છે. તો સાંકડી મધ્યમ ભાગ મજબૂત છે. સહાયક કોષો છિદ્રની લાંબી અક્ષની સમાંતર બને છે. એક્ઝામ્પલના અંદર આપણે જોઈએ તો ગ્રામિની અને સાયપરેસી ફેમિલીમાં આ જોવા મળે છે. હવે વાત કરીએ કે હેમિપેરાસાઇટિક. તો સ્ટ્રોમા એક સિંગલ પેટા કંપની એટલે કે
સબવિભાગના અંદર કોષ સાથે હોય છે, જે છિદ્રની લાંબી અક્ષની સમાંતર મૂકવામાં આવે છે અને રક્ષક કોષોની વિરુદ્ધમાં આ કોષ લંબાઈ અથવા ટૂંકી હોઈ શકે છે. જેના અંદર ગ્લિનસ લેટિયોડાઇસ એન્ડ ટ્રાયન્થેમમાં લેકેન્સ્ટ્રસ તો અહીંયા જોવા મળશે. હવે વાત કરીએ કે હેક્ઝાસાઇટિક. તો સ્ટ્રોમાના અંદર 6 સહાયક કોષોથી ઘેરાયેલું હોય છે, જેમાંથી બે ધ્રુવીય બાજુઓ પર સ્થિત હોય છે અને બાકીના બે બાજુની બાજુઓ પર જોવા મળશે, જે રક્ષક કોષોની લંબાઈ કે જે લાંબી અક્ષની સમાંતર ગોઠવાયેલા હોય છે. તો એક્ઝામ્પલ તરીકે લુમિન્ઝેરા અને લેગ્યુક્યુલારિયા જેવા આપણને જોવા મળશે. થેન્ક યુ.